નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીની એક્સપ્રેસ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં બે સંતાનના પિતાએ 9 વર્ષની માસૂમ સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યો। સગીરાને મોઢાના ભાગ તથા ગુપ્ત ભાગો પર ગંભીર ઇજાઓના પગલે ભરૂચ સિવિલ બાદ વડોદરા ખસેડાય। ગુનાની ગંભીરતા સમજી પોલીસે ટીનો બનાવી તાત્કાલિક પાડોશી વિજયકુમાર રામાશંકર પાસવાન ઉંમર વર્ષ 36 નાઓને દબોચી લીધો। સગીરા લોખંડ વીણવા જતા અને રમત રમતી વેળા નરાધમે સગીરાને ઉઠાવીને અવાવરું જગ્યાએ લઈ જાય બળાત્કાર ગુજાર્યો હોવાનો વિસ્ફોટ। નરાધમ વિજયકુમાર પાસવાન પરિણીત હોવાનો તપાસમાં થયો વિસ્ફોટ। સગીરાને સૌપ્રથમ સારવાર માટે ઝઘડિયા હોસ્પિટલ બાદ અંકલેશ્વર અને ભરૂચ સિવિલ બાદ હાલ વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાય। સગીરા ઉપર જે પ્રકારે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું તે પ્રકારે તેના ગુપ્ત ભાગો ઉપર ગંભીર ઈજા હોય અને તેણીની હાલત અત્યંત ગંભીર હોય અને તેને સમયસર સારવાર મળે તે માટે સૌપ્રથમ રિક્ષા મારફતે ઝઘડિયાના હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં સારવાર શક્ય ન હોવાના કારણે અંકલેશ્વરની નજીકની જયાબેન મોદી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવ્યા બાદ મોડી રાત્રિએ સગીરાની હાલત નાજુક હોવાના કારણે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને સગીરા તબિયત સુધારા પર હોવાનું તબીબો જણાવી રહ્યા છે। જેની એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા। આજરોજ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે, જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ। બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસની જે તપાસની કાર્યવાહી છે તે ચાલુ છે। સાહેબ,